رسل ربنا بالحق، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين، ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. صلى الله وسلم عليك يا أبا عبد الله، صلى الله وسلم عليك يا ابن رسول الله، روحي وجسمي وأرواح العالمين لك الفداء، يا غريب يا شهيد يا مظلوم بكربلاء. يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. ثم السلام عليكم يا أهل العزاء الحسين ورحمة الله وبركاته. أما بعد، فقد قال الله العظيم: بسم الله الرحمن الرحيم: إن علينا للهدى وإن لنا للآخرة والأولى. اللهم كن لوليك الحجة ابن الحسن ساتمري صلواتك وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا، حتى تسكنه أرضك توعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. سروینی مهان گمناک رات که جما رسکاپی دو کربلا કે જે કરબલામાં હતા અને એ કરબલામાં નાની વયના હતા, પણ એ કરબલાનો આખો ઇવેન્ટમાં પોતે આંખેથી જોયા છે. એની શહાદતની તસલિયત તો તાઝિયત કોન્ડોલિયાન્સ આપણે સર્વે મોમિને તથા મોમિનાતને પેશ કરીએ છીએ. અને આપણે બધાય તરફથી ઇમામ અલૈહિસ્સલામના ખરા જાનસીન, યાની કે જે આ મુસીબત, જે આ ગમ છે, એના જે વારસદાર છે, પરદા એ ગૈબના પછવારે ઇમામ ઝમાન અલૈહિસ્સલામના આપણે સાથે મળીને આપણે પુરુષો પેશ કરીએ છીએ દુઆની સાથે કે બારીલાહ આવતા વર્ષનું જે શહાદતની રાત છે, ઇન્શાઅલ્લાહ આપણે તમન્ના કરીએ છીએ કે ત્યાં સુધી ઝુહુર થઈ ગયું હોય અને આપણે ઇમામ અલૈહિસ્સલામના પાક અને મુકદ્દસ જબાનથી એના દાદાનું આ ગમ આપણે સાંભળવાની ખુદા આપણને તૌફીક અતા ફરમાવે. બહુ જ ટૂંકમાં આપણે હમણાં માશાઅલ્લાહ ઇમામ અલૈહિસ્સલામનો biography સાંભળ્યા, પણ જલ્દી જલ્દી ઇમામ અલૈહિસ્સલામનો પ્રેરણો જે હતું મુહમ્મદ હતું. અને ઇમામ અલૈહિસ્સલામના પિતા તો માશાઅલ્લાહ બધા ઓળખે, આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ. અને ઇમામના માતાજી હતા જનાબે શરીફા ફાતિમા બિન્ટ ઇમામ હસન અલૈહિસ્સલામ. બીબી શરીફા કે જે આપણે કરબલા અને નજફના વચમાં જે હિલ્લા છે, ઓવાનું મઝાર છે અને એકદમ એફિકાસ છે. કોઈ પણ બીબી શરીફાનો વાસ્તો લે બીમારીની શિફા માટે, કોનેસાન્સ દી કોઝની વાત કરું છું. ઇન્શાઅલ્લાહ એક મોકો આવશે તો હું તમને બયાન કરીશ કે બીબી શરીફાનો કોઈ વાસ્તો આપે અથવા તો કંઈક માનતા વગેરે હોય કે કોઈ બીમાર મરીઝની શિફા માટે, તો આ હું તમને કહું છું કે એક આંખેથી જોયેલી વસ્તુ છે. અને જ્યારે આપણે ત્યાં જતા હોય છે ઝિયારતમાં, તો તમને દેખાતું હોય કે બધાય રેમેરસીમાનું બધું અરબીમાં હોય છે, શુક્રિયા લોકો લખતા હોય કે મેરસી શુક્રિયા, અમારો આ પ્રમાણે બીમાર વગેરે શિફા થયા. તો ઇમામ અલૈહિસ્સલામ એટલે છઠ્ઠા ઇમામ બીજા ઇમામના પોતે નવાસા થાય અને ત્રીજા ઇમામ અલૈહિસ્સલામના પોતે પોતરા થાય. બીબી શરીફા ફાતિમા બિન્ટ ઇમામ હસન, એની વિલાદત છે વાંદરેદી 1 રજબ 57 હિજરી સન મદીનામાં. અને એની શહાદત છે આજની રાત અને કાલનો દિવસ. એ જ પ્રમાણે સતોંબે લેન્દી સોમવારને પોતે શહીદ થયા દિવસ
7 જિલ્હજ 114 હિજરી સન અને જન્નતુલ બકીમાં એને દફન કરવામાં આવેલા છે કે જે ઓટાને વીરાન છે. ટોટલ આજ 57 ans અને 38 ans જ્યારે પોતે થયા તો ઇમામતનો ફંક્શન પકડ્યા, કારણ કે ઇમામ તો પહેલાંથી જ ઇમામ હોય, એ આલમુલ્લા રૂવામાં હોય ત્યારથી પણ ઇમામ હોય, પણ ક્યારે ફંક્શન પકડે એના મોરના જે હોય એ શહીદ થઈ જાય, એટલે ચોથા ઇમામની શહાદત પછી પરબારે એ ફંક્શન પકડ્યા. એની આજ ત્યારે 38 ans અને પોતે ઇમામત સંભાળ્યા છે 19 ans સુધી કામયાબીની સાથે. 19 વર્ષ સુધી પોતે ઇમામતને એટલું ડિફિસિલ હતું હોવા બની ઉમૈયાનું જુલમ પણ કામયાબીની સાથે ઇમામ અલૈહિસ્સલામ ઇમામતને સંભાળ્યા છે. 6 દીકરાઓ હતા, 6 દીકરાઓમાંથી એક છઠ્ઠા ઇમામ હોય અને 3 દીકરીઓ હતી. અને ઇમામ અલૈહિસ્સલામને એ બની ઉમૈયાનો હિશામ ઇબ્ને અબ્દુલ મલિક ઇબ્ને મરવાન, કે બધા મરવાનને ઓળખે જે કરબલાના ઇમામ હતો, એ આનો પોતરો થાય, તો એ ઝેર દઈ યાની કે મરવાનનો પોતરો ઇમામ હુસૈનના પોતરાને શહીદ કર્યા. તો આ બધી વસ્તુ આપણે બાયોગ્રાફીમાં જોયા. અને ઇમામ અલૈહિસ્સલામ જે છે એમ લખી લ્યો કે મદીનાના અંદરમાં જ્યારે એવેનમાંનો કરબલાનો એવેનમાં જ્યારે પસાર થયો તો અહેલે બેત ઉપર વ્રેમાં જુલમ હતો, આમ્બાર્ગો ટોટલ. અને ચોથા ઇમામ અલૈહિસ્સલામ એક શું કે આપણે એવી રીતના સિસ્ટમથી તબલીગ કર્યા કે સાં ફ્રોન્ટિયર, જેને કહે છે ને તબલીગ સાં ફ્રોન્ટિયર, એટલે ઇમામ અલૈહિસ્સલામ એના ઘરે હોય, મસ્જિદમાં હોય, જ્યાં પણ હોય પોતે દુઆ પડે. એ દુઆનો અસર માણસો વટાતા જાય ને સાંભળતા જાય ને ઇલમ પણ મળે, દુઆ પણ મળે, બધું કોમ્પ્લે. તો ઇમામ અલૈહિસ્સલામ આપણે એમ લખી લે કે કરબલાના ઇવેન્ટમાં પછી જેટલા વર્ષ પોતે મદીનામાં રહ્યા છે એ દુઆના જરિયાથી પોતે જે ઓલા તબલીગ કર્યા બધું ફેલાવ્યા, એનું અસર જે છે 5મે ઇમામ અલૈહિસ્સલામ, જેનું ફ્રૂટ જે છે 5મે ઇમામ અલૈહિસ્સલામ લઈ શઈ ગયા. કારણ કે મદીનાવાળા બધે પ્રે થઈ ગયા હતા, બધાનો દિલ માશાઅલ્લાહ સાફ થઈ ગયો હતો. એટલી દુઆ ઇમામ કોઈ પડે, એટલી દુઆ ઇમામ પડે તો પછી નોર્મલ છે કે એનો અસર થાય. એટલે 5મે ઇમામ અલૈહિસ્સલામના જમાનામાં પહેલો હવઝો, કે જે હવઝો આપણે એમ લખીએ કે પૈગંબર શરૂ કર્યા હતા, વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા, પૈગંબરે તાલીમ શરૂ કરી. પછી મૌલાએ કાયનાત પણ કોન્ટિન્યુ કર્યું, નહજુલ બલાગાનું પ્રયોગ છે. પછી એના પછી ઇમામ હસન અલૈહિસ્સલામ જે છે કોન્ટિન્યુ કર્યા. આપણે ત્રીજા ઇમામ અલૈહિસ્સલામ દુઆએ અરફાતના જરિયાથી આ પ્રમાણે ઇલમ ફેલાવતા હતા. ચોથા ઇમામ અલૈહિસ્સલામ સૈફ સજાદિયા. હવે ઓફિશિયલમાં અગર જો કોઈ એલેવ આવે ને આ પ્રમાણે દર્શ થતા હોય, એ 5મે ઇમામ અલૈહિસ્સલામને એ વખતમાં મોકો મળ્યો હતો. એ જ પછી છઠ્ઠા ઇમામ કોન્ટિન્યુ કર્યા. છઠ્ઠા ઇમામના શહાદત પછી 7મે ઇમામ અલૈહિસ્સલામ એ મદીના અંદરમાં જે હવઝો હતો 19 વર્ષ સુધી પોતે કોન્ટિન્યુ કર્યા છે, જ્યાં સુધી કે એને પછી કાઝમેનમાં કેદમાં રાખ્યા ને પછી પોતે શહીદ થઈ ગયા. તો આ પ્રમાણે આપણે અહેલે બેત અલૈહિસ્સલામ ખુદાના હુકમથી આ પ્રમાણે હિદાયત ફેલાવતા હતા, ઇલમ ફેલાવતા હતા, સાજેશ ફેલાવતા હતા. આ પ્રમાણે કોમના અંદરમાં અખલાક, ભાઈચારો આ બધું ફેલાવતા હતા. જે લોકો લીધા એ લોકો કામયાબ થયા, પણ જે લોકો ના લીધા એ લોકોને પછી નુકસાની થઈ. આનું એક્ઝામ્પલ છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કુરાન શરીફની અંદરમાં એક આયત છે નાઝિલ કરી, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, હુવલ્લઝી અંઝલ મિનસ સમાઈ મા, એ અલ્લાહ ઈ છે કે જે આસમાનમાંથી પાણી વરસાદ મોકલાવે કે જે બરકત, મા મુબારકા, એ બરકતવાળું પાણી. પછી વસાલત અવદિયાતુમ બેકદર, આ પાણી તો વરસાદ તો પડે, પણ જ્યારે વરસાદ પડે ત્યારે આપણે જોશું કે અમુક એવા ખાડા હોય વગેરે, અમુક એવા હોય ખાબોચિયા વગેરે, તો એમાં પાણી ભરાય. આનું એક્ઝામ્પલ શું છે? એક્ઝામ્પલ માશાઅલ્લાહ અવારનવાર આપણે અહીંયા લારીનીઓમાં વરસાદ દેખતા હોય છે. વરસાદ જો પડતો હોય અને કોઈ બહાર નીકળે ને એક નાંડોલો ના ઓલો કફે પીવાનો નાંડોલો તાસ હોય, એ જો બહાર કાઢે તો એને કેટલું પાણી મળે? ને એક માણસ ડોલ કાઢે બહાર તો એને કેટલું મળે? એક માણસ 200 લીટરનો ભરીકો બહાર કાઢે એને કેટલું મળે? એક માણસ પીસીન જે છે પીસીન જેટલું બનાવી નાખે તો એને કેટલું પાણી મળે? જે લોકો નાનો કોપ કાઢે બારે એને શું એક ભરીકા જેટલું પાણી મળી શકે? ના મળે. જેટલું વારસન કાઢ્યું એટલું જ એને મળશે. એ જ પ્રમાણે ખુદાવંદે કરીમ તરફથી આ હિદાયતની સગવડ કરવામાં આવેલી છે. જે લોકો જેટલું લેશે એટલું જ મળશે. આ પાણીની જેમ છે, આ તો નદી વહેરી જશે, આ તો એવી રીતના નદી છે હિદાયત કે જે તો પસાર થશે જ, પણ જે લોકો લીધા એટલું જ એને મળશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ.
જે આયતની મેં તમારી ખિદમતમાં પેશ કરી સૂરતુલ લૈલ, એટલે સૂર રાત, નુઈ, વલ લૈલ, ખુદા કસમ ખાય છે રાતની. આપણે ઇન્શાલ્લાહ એમાં નહીં ઘરે, કારણ કે ટેમ આપણું હાલું જશે. એ સૂરત વલ લૈલ યાની કે સૂરતુલ લૈલ અંદરમાં આયત નિમેરો 12 અને 13. ઇન્ના અલૈના લલ હુદા વ ઇન્ના લના લલ આખિરત વલ ઊલા. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે ઇન્ન સર્ત અલૈના, અમારા ઉપર છે હિદાયતનું કામ દેવું. અમારા ઉપર છે હિદાયતનું કામ. ખુદાએ જવાબદારી લીધી કે મારી જવાબદારી છે કે હું ઇન્સાનને દુનિયામાં મોકલાવું છું, તો મારી જવાબદારી છે હિદાયત દેવું. વ ઇન્ન લના, કોઈ આવીને જો દુનિયામાં આવીને ફિરોન જેવો કોઈ આવી ગયો અને આખા દુનિયામાં કબજો લઈ લીધો અને આવીને કહે કે હવે હું રબ્બુકુમુલ આલા, તો દુનિયામાં પસાર થઈ જશે પણ આખિરતમાં પસાર ના થાય. જો છો તમે? એટલે શું ખુદા દુનિયામાં ખુદાની મુલ્ક નથી? દુનિયામાં ખુદા પાસે કંઈ માઅઝલ્લાહ તાકાત નથી? શા માટે ફિરોન જેવા, નમરૂદ જેવા બધે વટાઈ ગયા ને એ લોકો દાવો કરે ને લોકો પસાર થઈ ગયા? હા, પણ આખિરતમાં ખુદા કહે છે કે જો આપણે માશાલ્લાહ રમઝાન વટાઈ ગયો, આપણે જોશને કબીર પૈરા, યા મનફિલ આખિરતે મુલ્કુહુ, તે ખુદા કે જેનું આખિરતમાં મુલ્ક છે, તો શું દુનિયામાં મુલ્ક નથી? સવાલ છે એક vraiment ફિલોસોફિક સવાલ. શું દુનિયામાં ખુદાનું મુલ્ક નથી? જેમ કે નથી. એક માવતર હોય, માવતરના ઘરે એક પતરો હોય, પતરોના આંતરબ્રિજના અંદરમાં કોઈ એમ્પ્લોય આવે અને આવીને એક ખૂણામાં લઈને કે કબજો કરનાર કે આ મારું છે. એક્ઝામ્પલ હું તમને આ બધું એક્ઝામ્પલ દેવા જાશું, બધું આપણે તમે ઈશારો સમજી જાજો. તમે ઈશારો સમજી જાજો, ઈશારો જ કરું છું. તમે આટલા વર્ષ એક પ્રોજે બનાવો, 15 માળાનું બિલ્ડિંગ બનાવો, એટલું પસીનો કાઢ્યા, આટલું પ્રોજે આપણે આર્કિટેક્ટ અને ઓલું તેને બધું થઈ ગયું, આખું મેબલો થઈ ગયું અને તમે કહો કે હવે હું બસ હું ગરું છું, અને ઓ બીજો કોઈ બંદે ખુદ આવીને કે લા તું દેગાશે થઈ આ બધું મારું છે. કેમ થઈ? આ દુનિયામાં થાય છે કે નથી થતું? છે કે નથી? આ દુનિયામાં આપણે આંખેથી જોઈ શકીએ ને. હું કંઈ પોલિટિકમાં નથી જાતો અને મારું બધું ઇન્શાલ્લાહ ઉતરાય છે. આપણે બનતા સુધી એવું કંઈ આપણે એવી વાત કરીએ છીએ કે જેમાં ઇન્શાલ્લાહ હિદાયત હોય ને હિકમત ભરેલી વાત હશે ઇન્શાલ્લાહ. આ દુનિયામાં આપણે જોઈ છે કે નહીં? હે, ઓલો આવીને બિચારો સેન્ડવિચ તૈયાર કર્યું, બધું કર્યો ને ખાવા જઈશ કે લા છીની લે અને કે લા તું બીજું બનાવ નાખ ને હું મારું છે, એટલે તૈયાર સેન્ડવિચ જેને કહે છે ને. તો આ દુનિયામાં થાય છે. એટલે શું થયું? અલ્લાહ સુબ્હાનહુ તઆલા જેમ કે મારા સામે કોઈ આવીને એટલે હું એટલો હેરાન થયો. એક્ઝામ્પલ તમને કહું, જ્યારે મૌલાએ કાયનાતના અસાબ જનાબે માલિક અશ્તર એને શહીદ કરને કે ઝેર દેને કોણ મુઆવિયો સિફીન પછી એના અંદરમાં મૌલાએ કાયનાત એક અસાબને ઇજિપ્ત મોકલાવે છે. કેના મોર? માલિક અશ્તરના મોર. એ કોણ હતા? જનાબે આપણે જોટાને આપણે ઓટાને 5મી ઇમામને યાદ કરીએ છીએ ને, 5મી ઇમામની ઘરવાળી કોણ હતી? 5મી ઇમામની ઘરવાળી એની માતા તો આપણે બીબી શરીફા સાંભળ્યું ને, એની ઘરવાળી જે 6ઠી ઇમામની માતા, એ 5મી ઇમામની ઘરવાળી મોહમ્મદ ઇબ્ને અબુ બકરની કોણ હતી? પોતરી હતી. તમે નામ સાંભળીને અજબ થશો, પણ એ મોહમ્મદ મૌલાએ કાયનાતના અસહાબ હતા. એ જ્યારે શહીદ થઈ ગયા તો મૌલાએ કાયનાત કહે છે કે જેટલા પણ મારા બધા અસહાબ હતા, જનાબે અમારી યાસીર હોય કે જનાબે માલિક અશ્તર હોય, બધામાં મને દુઃખ થયું, પણ જેટલું દુઃખ મને મોહમ્મદ ઇબ્ને અબુ બકરના શહાદતથી થયું છે એટલું કોઈ પણ અસહાબમાં નથી થયું. કેટલા મોટા હશે! અને સામે પારી મુઆવિયો કહે છે કે જેટલા પણ ઇમામ અલી સલામના અસહાબને હું એલિમિને કર્યો છે, જેટલી ખુશી મને આમાં થઈ છે એટલી ખુશી મને ક્યાંય પણ નથી થઈ. એ કેમાં? મોહમ્મદ ઇબ્ને અબુ બકર. હવે હું દેતાઈ મને જ જાતો, કારણ કે આપણું ટાઈમ એકદમ વટાઈ જશે. એ મોહમ્મદ ઇબ્ને અબુ બકર જ્યારે મૌલા કાયનાતને ઇજિપ્ત મોકલાવે છે, ઓલું પત્ર સિવાય જે આપણે કહે છે ને પત્ર લો, માલિક અશ્તરનું પત્ર બધાને ખબર છે, એના સિવાય જનાબે મોહમ્મદ ઇબ્ને અબુ બકર શહીદ ઇમામ અલી સલામના ખાસ સાહબા, એ બધું પત્ર બધું થઈ ગયું. પછી કંઈક મને હજી કંઈક કોન્સાઈ આપો ને, હજી મને કંઈક શિખામણ આપો ને, તો એ લખતા હતા, નોટ લેતા હતા. એ આખું નોટ પોતે એના ઓલા શું કે આપણે એના જુબામાં એના અબાના અંદરમાં નાખી દીધો. એ જ્યારે પકડાઈ ગયા, શહીદ થઈ ગયા, તો આ પત્રને કાઢીને મુઆવિયા પાસે બધે લઈ ગયા ને કીધું કે મુઆવિયા કે આ બધું પત્ર ને શું કરે? આપણે એને બારી નાખીએ, દાટી નાખીએ, પાણીમાં તરાવી? ના એ કે લાવો તો પત્ર. મુઆવિયો જ્યારે કે બધે પોએ વાંચે છે
એટલે શું કરે છે? ધ્રુવાદોતેર ચોરી લે છે. ધ્રુવાદોતેર ચોરી લે છે. એટલે મૌલાએ કાયનાત ન કલામ મોહમ્મદ ઇબ્ન અબુકર લખ્યું, પણ એ કે બસ લખી નાખો મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, એ પ્રમાણે પ્રિન્ટ કરી નાખ્યું. તમે જો કહેવામાં અમુક માણસો ચોર હોય છે, તો આ કિતાબ હોય કે આ હોય બધે, તો આ પ્રમાણે કોઈ આવીને બનાવે તૈયાર, એનો બીજો આવીને કબજો કરી નાખે, આ તમારું ને ત્યાં મારું છે. એક્ઝામ્પલ બીજો આવે નહીં દઈ શકીએ. તમે સમજી જાજો કે દુનિયામાં થાય છે કે નહીં. ફિરોન જેવો કુરાન શરીફની આયત છે કે આ ઇન્સાન, તને હું કેમાંથી બનાવ્યો છે, જો તું જોયું હોત ને કેમાંથી તને બનાવ્યો, ફૈદા હુવા ખસીમુમ મુબીન, એ ઇન્સાન તને હું આ પ્રમાણે નજીસ કતરાથી બનાવ્યો ને તું મારો કટ્ટર દુશ્મન થઈને ઊભો છે. ઓટાને તને જરાય યાદ નથી કે તારી શરૂઆત કેમ હતી, કેવી રીતે નથી. ફૈદા હુવા ખસીમ, ખસીમ એટલે દુશ્મન, ખસીમુમ મુબીન એટલે ખુલ્લે આમ દુશ્મન ખુદાનો. એટલે દુનિયાની અંદરમાં તો શું સવાલ એ છે કે ખુદાનું કંઈ ઓટાને દુનિયામાં ફિરોન વટાઈ ગયો વગેરે, નમરૂદ ને સદામ જેવા બધે વટાઈ ગયા. એસ કે ખુદાનું દુનિયામાં કંઈ હુકુમત નથી કે માઝલ્લા કંઈ તાકાત નથી, પુવાર નથી, એ તો અલ્લાહુ અકબર છે. પણ તોય પણ યા મન ફિલ આખિરતે મુલ્કહુ, એનું મુલ્ક, એનું રોયમ આખિરતમાં છે. તો દુનિયામાં શું છે? એટલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દુનિયામાં ઇન્સાનને મોકલાવી છે, એક પરીક્ષા છે, એપ્રોવ છે. જેમ કે ત્યાં અમુક પેરમી પસાર કરતા હોય, હા, પેરમી પસાર કરે. એવરેજમાં કે ઓલું બિસિકલેટ ચલાવવા માટે પેરમી ના ખપે, ને અમુક ગામોમાં તો પેરમી સાંભોસ હોય, ખબર છે ને, છે કે નથી? તમે સમજી ગયા છો. કંઈક થોડાક પૈસા દઈ દો તો પેરમી તમને ગહેરી દે. ન તમે કોદ પસાર કરો, ના તમે કંઈક એક્ઝામે પસાર કરો, ના ઝીમકાના પસાર કરો. ઓલી નાંદી કાતરેલ હોય એ જમાનામાં, એમાં પેરમી પસાર કરે તો ફાંસી લે. પણ અવટાની જો એ જ પેરમી ભોઈને આ 380 હલાવી શકે કોઈ પેરમી સાંભોસ? આની વળી પેરમી નોખી હોય, છે કે નથી? તો આ પ્રમાણે દુનિયાની અંદરમાં ખુદા ઇમ્તિહાન કરે છે, એપ્રેવમાં રાખે છે. આ પ્રમાણે હું તમને ગયા અઠવાડિયે પણ ઇશારો કર્યો હતો કે જેમ જેમ ઇન્સાનનું ઈમાન વધતું જશે એ પ્રમાણે એનું ઇમ્તિહાન વધતું જશે. અલ ઈમાન વલ ઇમ્તિહાન, અલ ઈમાન વલ ઇમ્તિહાન કફતે મીઝાન, હદીસમાં છે 5મા સલામ ફરમાવે છે કે ઈમાન અને ઇમ્તિહાન છે ને આ પ્રમાણે પલ્લો છે. કુલ્લમ અઝદાદો અલમારો ઈમાન, જેમ જેમ ઈમાન વધે એ પ્રમાણે ઇમ્તિહાન અને આ પરીક્ષા અને અપ્રેવ પણ વધે. એટલે જે લોકો ઇમ્તિહાનમાં પસાર થાય છે, જે લોકો પર એપ્રેવ જાજુ હોય, તો લોકોને ખુદાની શુક્રિયા અદા કરવું જોઈએ. પછી એમ ના બોલવું છે કે ખુદા તને બીજો કોઈ નથી મળ્યું મારા સિવાય, બધુંય મારા માથા ઉપર પછાયેલું છે. ખુદા આ દુનિયા પસાર થઈ જશે, 2-3 દિવસ જ છે. પણ આ ઇમ્તિહાનના પછવારે જ્યારે આખિરત આવશે, અને આખિરતના અંદરમાં ખુદા કહે છે કે વઇન્ન લના, અમારું છે આખિરત. શું દુનિયાની નથી? ઇન્ન અલૈના લલ હુદા, હિદાયત મારું કામ છે. ખુદા કે વઇન્ન લના, આખિરત મારું છે. વઇન્ન લના લલ આખિરતુ વલ ઉલા, બરાબર છે કે દુનિયા પણ મારું છે, પણ મારી હુકુમતો વાંચે. તો જ્યારે આ બધે ઓલા ધોસે ખુલ્લા થશે ને એવા ઇમ્તિહાનના, પરીક્ષાના, ત્યારે ઇન્સાન બોલશે કે ખુદા યા અલ્લાહ, હજી એનાથી વધારે ઇમ્તિહાન આવ્યું હોય તો જો છો. એટલે હમણાંથી જ આપણે શું કરવાનું છે? હા, એ બધું એપ્રેવનું જ્યારે ઓલું દેખાશે ને ફ્રૂટ, ફળ, કે આ તારું કારણ કે તું સબર કર્યો હતો, યા ખુદા આનાથી વધારે હું સબર કર્યો હતો, તો કંઈ ધૂબલ મળત, ત્રિપલ મળત, તો ક્યાંય વ્યાજી નથી કરવાની. ખુદાનો ખજાનો બહુ મોટો છે, ઇન્શાલ્લાહ જાજો આપણને આપી દેશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇન્ના અલૈના લલ હુદા, બેશક અમારા, ઇન્ના અલૈના અમારા ઉપર છે હિદાયત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે દુનિયામાં ઇન્સાનને મોકલાવે છે, જનાબે આદમ પેલા ઇન્સાન, એમ નથી કે ઓલું એવેનમાં ઓલું ફ્રૂટ ને ઝાડ ને એના પછી દુનિયાનો પ્રોગ્રામ થયો ને, એ તો પહેલાથી પ્રોગ્રામ હતું. હા, ઇન્ની જાઇલુન ફિલ અર્દિ ખલીફા, મને દુનિયામાં એક ખલીફો મોકલાવું છે. બનાવી લીધું જનાબે આદમને. પછી ઓલો સિજદાનું એવેનમાં પસાર થઈ ગયો. પછી શું કીધું કે દુનિયામાં જાવા મોર ઇસ્કુન અંતા વ ઝૌજુકલ જન્નત, તમે ટ્રાન્ઝિટમાં રહ્યો અહીંયા જન્નતમાં, પછી તમને આ બાદ તમને દુનિયામાં મોકલાવી દેશું. પણ ફક્ત એક જ કામ કરવાનું નથી કે આ ઝાડ બાજુમાં નથી જવાનું. જેને આદમ તો ઝાડ બાજુમાં ના ગયા, પણ ઓલું ફ્રૂટ આવ્યું હતું ભાઈ, નોર્મલમાં નહોતું ખાવું, એ બધું બીજું એવેનમાં છે. આપણે ઇન્શાલ્લાહ એમાં કરશું તો આપણું ટાઈમ વટાઈ જશે. દુનિયા માટે જ જનાબે આદમને બનાવવામાં આવ્યા. અમુક લોકો અણસમજુ હોય છે, તો એ લોકો જનાબે આદમને બહુ ગારું દે.
જ્યારે ઓલા શું કે ને ચારેકોર જ્યારે ઓલું પેનાર હોય, અસાબહુ ખૈરુન ઇત્મઅન્ન બી, કુરાનની આયત છે. જ્યારે ઇન્સાન પાસે માશાઅલ્લાહ બધું હોય, બધું શું કે પેનાર હોય, પેનાર, હા, બધી વાતે માશાઅલ્લાહ, એટલે ઘણી વખત ખુદાય પણ ભૂલાઈ જાય ને ત્રાંકીલ, ખબર જ નહીં. પણ જેમ હવે ઓલું શરૂ થઈ જાય ઓલું ઇમ્તિહાન, એટલે મંદે ગારું દેવા છે કે નથી, ખુદા બીજો કોઈ નથી મારા સિવાય, બીજો કોઈ મારા સિવાય. પછી છેલ્લે જનાબે આદમ સુધી પહોંચે. એટલે જનાબે આદમ જો ના ખાધું હોત તો અમે દુનિયામાં હેરાન ના થઈ ગયા હોત. જોશો તમે, એ પ્રમાણે ના કહેવાય. ખુદાએ જનાબે આદમનો પ્રોગ્રામ પહેલાથી જ કરી નાખ્યું હતું દુનિયા માટે. એ તો દેપાર પ્રેસિપિટી થઈ ગયું. નોર્મલમાં મકસદ તો પહેલાથી દુનિયા જ હતું. હવે જ્યારે જન્નતમાંથી ખુદાબંધી કરી મોકલાવે છે કે ને જનાબે આદમ અને જનાબે હવા, હવે કોણ પરીક્ષા કરે? અગર જો ઓલો ઇબ્લીસ સિજદો કર્યો હોત તો પોસિબલ છે કે ખુદા બીજા કોઈને મોકલાવત ઇમ્તિહાન કરવા માટે, જનાબે જિબ્રાઈલ હોય કે વગેરે હોય. પણ ઓલો સિજદો ના કર્યો એટલે ખુદા કીધું કે હવે બસ તું સારામાં સારો ઓલો છે, શું કે ને ટેસ્ટેર છો, તું જા દુનિયામાં ઇન્સાનને તું ટેસ્ટ કરજે. અને શૈતાને એમ જ કીધું કે આય અલ્લાહ, તું દુનિયાના અંદરમાં મને મોહલત આપજે, હું બની આદમને એવી રીતના હું ચકદોરે ચરાવીશ કે મારા સાથે મેક્સિમમ એ લોકો પછી શું થશે, ફમન તબિઅકા મિનહુમ, આય શૈતાન જે લોકો તારી તાબેદારી કર્યા, ફઇન્ન જહન્નમ, એ પણ બધી આયતો છે, રેફરન્સ ઇન્શાલ્લાહ આગળ જતા બયાન કરજો. હવે જ્યારે જનાબે આદમ ઉતર્યા દુનિયામાં, સાથે ઇબ્લીસ પણ ઉતર્યો, પછી બાદુકુમ લિબાદિન અદુ, એકબીજાને તમે દુશ્મન તરીકે રહેજો દુનિયામાં, એકબીજાના દુશ્મન તરીકે. અલમ આહદ ઇલૈકુમ યા બની આદમા અન લા તાબુદુ શૈતાન. માશાઅલ્લાહ, કેટલી વખત આપણે સૂરા યાસીનની આયત પઢ્યા છે. સાથે આપો, મને સાથ આપો. અલમ આહદ ઇલૈકુમ યા બની આદમા અન લા તાબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. શેર તો શૈતાન તમારો કટ્ટર અને ખુલ્લામ ખુલ્લું દુશ્મન છે. તોય પણ અમુક લોકો શૈતાનની દોસ્તી કરતા હોય છે કે નથી. શૈતાન આંખીથી દેખાશે નહીં તો ખુદા થોડો કંઈ હિકમત વગરનો છે કે ઇન્સાનને કે લા તો આને દુશ્મની લેજે. ફત્તખિઝુ ઇન્ન શૈતાન લકુમ અદુ, શૈતાન બેશક તમારું દુશ્મન છે. ફત્તખિઝુહુ અદુવ્વા, તમે પણ એને દુશ્મની લ્યો. કુરાનની પણ આયત છે, ઇન્શાલ્લાહ બધું રેફરન્સ મળશે ઇન્શાલ્લાહ. હવે દુનિયામાં આવી ગયા પછી ખુદાએ કીધું જનાબે આદમને, સૂરા બકરાની આયત છે, ફઇમ્મા, આસ્તે આસ્તે હું સમાપ્ત કરું છું. આજનું મારું બયાન હતું હિદાયત બરાબર, ને હિદાયતને પકડવાનું મેક્સિમમ, અને ખુદાએ સગવડ કરી આ બધી હાદીઓની કે જે આપણે પૈગંબર પછી 5મા જે હક જાનસીન હતા, હાદી હતા, હુદાતિલ મહદીન જે હતા, એને આપણે આજે શહાદતની રાત મનાવવા માટે આવ્યા છે. સૂરે બકરાની આયત છે કે ઇમ્મા, અહીં આદમ અને બની આદમ, ફઇમ્મા યાતિયન્નકુમ મિન્ની હુદન, મારા તરફથી તમને હિદાયત મળશે, હું કોઈ દિવસ તમને મૂકીશ નહીં. હા, મેમ તમે ફોરે અમાઝોનીમાં રહેતા હોય ને, કોઈ નબી વા ના પહોંચ્યું, એક્ઝામ્પલ્સ મને જ ખબર, તો અલ્લાહ આલમ, કારણ કે 124 નબી બધી ક્યાં હતા, અલ્લાહ આલમ, મને જ ખબર, મારા પાસે ઇલ્મ નથી. પણ મેમ કોઈ ગયું હોય ને એ દાવો કરે કે અમારા પાસે તો કોઈ નબી નથી આવ્યા, તો પછી એ માણસ માટે કોણ નબી હોય? અલ અક્લો નબીઉન બાતિન, ઇન્સાનની જે અકલ છે એ છુપેલું નબી છે. જે પ્રમાણે ઇન્સાન નબીઓને કેદમાં રાખતા હતા, જે પ્રમાણે ઇન્સાન લોકો ભેગા થઈને નબીઓને એલિમિનેટ કરતા હતા. એક એવો એપિસોડ હતો, એક એવી કોમ હતી, હા, કે તમે સમજી જજો કઈ કોમ હશે. સૂરજ ઉગે અમુક પેરિયોડ, સૂરજ ઉગે આથમે ત્યાં સુધી 70 નબીને લોકો એગોરશે કરી નાખતા હતા. વકતલેહમુલ અંબિયા બગૈર હક, સૂરજ ઉગે આથમે અમુક પેરિયોડ 70 નબી એલિમિને. મને તેમ કે એ લોકોની જ કોમના નબી હોય, એ લોકોના જ કોમને નબીને લોકો આ પ્રમાણે એલિમિને કરી શકે, ભાઈને કૂવામાં પસાર શકે વગેરે. તો પછી બાકીના લોકો માટે શું હોય? તો અહીંયા ખુદા કહે છે કે જેટલું તમે એલિમિનેશન કરશો, મારું કામ છે મોકલાવાનું. પછી શું કીધું? એક એવું ગામ હતું, ફઅઝ્ઝઝના ઇલૈહિમ ઉસ્નૈન ફકાલુ ઇન્ના ઇલૈકુમ મુરસલીન. તો એ બેને શહીદ કર્યા. وعززنا بثالث pardon اذا ارسلنا اليهم اثنين બેને મોકલાવી, પહેલાને મોકલાવી, લોકો એલિમિને કર્યા, બીજાને મોકલાવ્યા. ફઅઝ્ઝઝના બિસાલિદ, સૂરત યાસીનની આયત છે. ત્રીજાને મોકલાવી. જેમ જેમ એ લોકો એલિમિને કરતા ગયા, અલ્લાહ સુબ્હાનહુ તઆલા નબી મોકલાવતા ગયા. કારણ કે જેમ કરનેથી આપણે જ્યારે દુનિયામાં પેદા થયા તો આપણા પાસે દાંત હતા, દાંત. એ કેમ એ પહેલા દાંત ડેફિનેટિવ દાંત નથી? પેલા દાંતો લોહી હોય, દાંતો લોહી એટલે ઓલા
એવા દાંત કે જે ઓલા હોય પ્રોવિઝોર હોય. કેમ ડેફિનેટિવ ના દીધું? કારણ કે આપણે હજી અણસમજુ બચ્ચા હોય 1 વર્ષ 2 વર્ષ, આપણે ના ખબર હોય કે આ દાંતની શું કિંમત છે, બોમ્બો ખાશે ને ઓલું ખાશે ને, એટલે એ બગડી. અગર જો ડેફિનેટિવ દાંત હોત ને જો એ બગડી ગયા હોત તો પાછું કંઈ ના ઉગે, એટલે બોખા હોત બધે વધારે ભાગે. એટલે નાના બચ્ચાને ઓલો પ્રોવિઝોર દાંત દીધો, પછી જ્યારે આસ્તે આસ્તે મોટો થશે પછી એને ઓલે ડેફિનેટિવ દાંત દીધું. તમે જો છો ખુદાની હિકમત તો જો. કારણ કે ઇન્સાનને સાંચવતા નહીં આવડે, પોતાની દાંત ઇન્સાનને સાંચવતા નહીં આવડે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જેમ કરીને 6 મહિનાનું બચ્ચું હોય, દાંત ઉગી ગયા હોય, ઇન્શાલ્લાહ કોઈ દાંતિસ્ત તો નથી ને, એકબીજા આપણે જોઈશું તો દાંતિસ્ત ગોતી આપણે. 6 મહિનાનું બચ્ચું હોય, તમે એને 1000 વખત સમજાવો ને એટલે ભૂંભો ના ખાજે તો એ થોડું કંઈ સમજાય તો ઓકોંતર વધારે ખાવા માંડશે, એટલે દાંત બગડે, કારી થાય ને બધું. તો ઓલા જે પ્રોવિઝોર દાંત હતા એ તો પછી આસ્તે આસ્તે નીકળી જાય, ખુદાની રહેમત છે. પછી ઓલા જે આવે ડેફિનેટિવ દાંત, તમે જો છો, એ પછી આખી જિંદગી ઇન્સાન એને લઈ જાય જ્યાં સુધી કે પાછો બોકો થઈ જાય ને પછી 32 આવે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો અલ્લાહનું કામ હિદાયત દેવાનું છે, સા વેન કાતમિલ. હવે અગર જો કોઈ ફોર અમાઝોનીમાં હોય તો એ ના કહી શકે કે અમારા પાસે કોઈ નહોતું. ખુદા કે તારા પાસે અકલ નથી, અફલા તાકિલુન, અફલા તાકિલ. જો બહુ ઘણી વખત આયત આપણને દેખાય, તારા પાસે અકલ નહોતી તો અકલ ના વાપર્યો. હા, એને અકલ છે એક છુપેલું નબી છે, એટલે કોન્શિયન્સની આપણે વાત કરીએ છીએ. પણ અમુક લોકો નબીઓને જે મારી નાખતા હતા એ જ પ્રમાણે ઇન્સાન પોતાના નબીને પણ મારી નાખે, એને કેદમાં નાખી દે. એ અકલ એ સાંભળે જ ના કોન્શિયન્સની વાત. હાલાંકि ઓલો નફસે લવવામાં જે છે એ ઇન્સાનને શું કે ટક ટક કરતું કે આ ખરાબ ના કરજે, પણ શું કરે ઇન્સાન એને કેદમાં રાખીને ઓલો નફસે અમ્મારાને પોતે આગળ વધારે. તો દુનિયાની અંદરમાં અગર જો આવો બધી નીકળે દાવો કરવાવાળા, તો ખુદા કહેશે કે વાંધો નહીં, તું દુનિયા છે ને કર નાખ, પણ પછી આખિરતમાં તને વધારે બહુ મહેનત પડશે. એ જ પ્રમાણે આખી જિંદગી આપણે 5મા ઇમામ અલૈહિસ્સલામ એ ખુદા તરફથી ઇન્ના અલૈના લલ હુદા, કે હિદાયતનું કામ મારું છે. જો ખુદા કહે કે હિદાયત યાની કે જે હિદાયત છે જ મારું કામ હોય તો હાદી પણ મારા તરફથી જ હોવા જોઈએ. ઓલે કુલ્લે કૌમિન હાદ, હરેક કોમમાં એક હાદી હોવા જોઈએ, ખુદા તરફથી નોમે કરેલા. તો આજે આપણે 5મા ઇમામ અલૈહિસ્સલામ છે એની શહાદત માટે ભેગા થયા છે. અને મદીનાના અંદરમાં એમ લખી લો કે જ્યારે આ બધે જુલમ વધી ગયા, જ્યારે બધા આસ્તે આસ્તે દેખુવેર કર્યા કે રે ઇસ્લામ ક્યાં છે. ઓલા શું દારૂ રહ્યા કે જે લોકો પેગમ્બરના મેમ્બર ઉપર ચડી અને દારૂ ફટકાવે ને મૌલાઈ હુસૈન અલૈહિસ્સલામનું સર બાજુમાં હોય, ન નમાઝની ફિકર હોય, ન કંઈ ખબર નથી હુરમત હોય, ન કંઈક ઓલું રેસ્પે હોય. આ પ્રમાણે મહેરમ સાથે ઝીના કરવાવાળા એ પેગમ્બરની પ્લાસમાં બેઠા હોય અને ખરા જાનશીને હક જે છે કેદમાં બેઠા હોય. ઇન્સાન આ પ્રમાણે દુનિયામાં કર્યા છે હાદીઓ સાથે. અને માલ્યોરેઝમાં વસ્તી પણ જોતા હોય કે આ તો સાવ ડાકુ છે, એને આ પ્રમાણે ખલીફો બનાવવામાં આવે, અને જે વ્રે છે હક છે એને આ પ્રમાણે ઇઝોલે કરવામાં આવે, કેદમાં રાખવામાં આવે, શહીદ કરવામાં આવે. તો એ પણ આપણે ઇમામ લોકો જેમ બને તેમ એ પ્રમાણે લોકો હિદાયત ફેલાવ્યા છે, ઇલમ ફેલાવ્યા છે, અખલાક ફેલાવ્યા છે, અને એરોઝમાં એ લોકો આ પ્રમાણે જવાબદારી અદા કર્યા. તો આજ સુધી આપણે આ ધર્મ આવતા છે, આપણે આજ સુધી આ ધર્મ આપણે મળ્યું છે. બસ મદીનાના અંદરમાં એમ લખી લો કે આપણા 5મા ઇમામ ભલે નાંદી આજના હતા, પણ 5મા ઇમામ અલૈહિસ્સલામ બધું આંખેથી જોયા છે કરબલાનું ઇવેન્ટમાં. કરબલાનું ઇવેન્ટમાં યાની કે અહેલે બેત ઉપર જીત્યું. અને આ અહેલે બેતના ઘરાનાના એક બચ્ચા હતા એ વખતમાં 4 વર્ષના. ઇમામ અલૈહિસ્સલામ મોટા થયા. હવે કોઈને મારા ફામી બારામાં કંઈ પૂછવું હોય તો કેના પાસે પૂછવા જાય? મારા ફામી બારામાં તો મને પૂછે. મને પૂછે, મને ખબર હોય મારા ફામીનો વિસ્તાર શું હોય. હવે 4થા ઇમામ અલૈહિસ્સલામ હતા, 5મા અલૈહિસ્સલામ હતા. જે લોકો અમને કરબલાનું ઇવેન્ટમાં લખવું હોય, ઓલિયો કે એ લોકો ઇમામ પાસે જાય પૂછવા માટે, જનાબે ઝૈનબ પાસે જાય કે કોઈ પણ કરબલાના રેસ્કાપે પાસે જાય, એ લોકો વળી જાય તબરી પાસે પૂછવા માટે કે જે બની ઉમૈયાનો માણસ હતો. દુશ્મન આવીને શું બયાન કરશે? મારા ફામીનો દુશ્મન હોય એના પાસે આપણે પૂછવા જઈએ તો બધે જીને તે બોલે, પણ મારો ફામીનો જે છે, મારો ફામીનું બયાન અમારા ફામી પાસેથી પૂછવામાં આવે તો સરખું બયાન કરવામાં આવે. એ પ્રમાણે એ લોકો કરબલા પછી એકદમ ડેફોર્મેશન કરી નાખ્યું હતું, બધું આખું બદલાવ નાખ્યું હતું. એરોઝમાં ઇમામ લોકો આવી એક બધું બયાન કરતા હતા, પણ લેવાવાળા લીધા, અમુક લોકો ના લીધા. 5મા ઇમામ અલૈહિસ્સલામ મદીનામાં હતા. જ્યારે બહાર નીકળે એટલો નૂરાની ચહેરો હતો. આપણે ખબર છે ને, જ્યારે ઓલા કરબલાના મુસીબતમાં પડીએ છીએ કે ઓલા
માણસો આવતા હતા મૌલાઈ હુસૈન અસલામ પાસે કે યા અબા અબ્દિલ્લા, અમને એવો રસૂલ ખુદાનો ચહેરો જોવો છે. એટલે જનાબે અલી અકબરને ઘરમાંથી કાઢે બારે. એટલે બધાએ જોઈને બધાને યાદ આવે કે આ પૈગંબરનો ચહેરો આવો હતો. એ જ પ્રમાણે 5મી ઇમામ અલી સલામનો જે ચહેરા મુબારક હતો એ પૈગંબરની કોપી હતી. અને મદીનાવાળા એને જોઈને ખુશ થતા હતા કે આ પૈગંબરનો આ પ્રમાણે એની કોપી હતી. એટલે એ લોકો એને જોઈને યાદ કરતા હતા કે પૈગંબરને. અને આપણા 5મી ઇમામ સલામ મદીનામાં હતા. પોતાનું કામ હતું વાવેતરનું, ઝાડુ ગાવતા હતા, ખેતીવાડી કરતા હતા, પછી ભણાવતા હતા, ઇલમ દેતા હતા, પ્રચાર કરતા હતા, કોઈનો સવાલનો જવાબ દેતા હતા. એમ કરતાં 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 પેસિફિકમાં કોઈ પણ પોલિટિકમાં ના ગયા, કાંઈ ડિક્લેરેશન કાંઈ ના હોય તોય પણ બનીઓમાં યાને એમ થયું કે આ તૈયારી કરી રહ્યા છે, મારી હુકુમતને પલટાવશે. એટલા માટે 5મી ઇમામ અલી સલામને જે છે એ આ પ્રમાણે આવીને ઝેર દઈ અને આ પ્રમાણે શહીદ કરે છે. પણ 5મી ઇમામ અલી સલામનું જે એક બયાન મશહૂર છે, કોઈ ના કહે કે કરબલાના અંદરમાં 5મી ઇમામ 4 વર્ષ ના હોય તો કંઈ જોયા પણ નહીં હોય. આ એક મશહૂર બયાનનું બયાન કરું છું, પછી આપણે મુસીબત તરફ આવશું. કે 5મી ઇમામ અલી સલામ બયાન કરે છે કે હું કરબલામાં હતો, આશુરાનો દિવસ હતો, અને અમને અમારી ફૂઈ સકીના બોલાવી. 5મી ઇમામ માટે બીબી સકીના એની ફૂઈ થઈ. તો અમને કે અમારી સકીના બેનો આજ લગભગ સરખો હતો, મારી ફૂઈ અમને બોલાવ્યા. તો અમે બધા નાના નાના બચ્ચા બીબી સકીનાને ઘેરી લીધા. શું છે મારી ફૂઈ? તો કે તમે બધા કુઝા લઈ આવો. આ 5મી ઇમામનું બયાન છે. કોઈ ના કે નાના બચ્ચા કંઈ જોયા નથી ને કંઈ યાદ નથી. ઓ કોન્ટ્રેર, એનું બયાન મશહૂર છે, ચારે કોર પડાય છે. તો આ બધાને ખબર છે. તો આપણે 4થા ઇમામ સલામ ગયા, ખૈમામાં કુઝો લઈ આવ્યા. ને બીબી સકીના કહે છે કે બસ તમે જો છો મારા ચાચા અબ્બાસ છે, મારા ચાચા અબ્બાસ પાણી લેવા માટે ગયા છે, હમણાં ઇન્શાલ્લાહ આપણે બધે પાણીથી શેરાબ થઈ જશું. 5મી ઇમામ સલામ કહે છે કે હું જોતો હતો બીબી સકીના મારી ફૂઈ થાય, અને હું આ પ્રમાણે નહેર તરફ નજર કરતો હતો, અને આ પ્રમાણે જ્યારે અલમ જાતું હતું ત્યારે બીબી સકીના એકદમ ખુશ હતા. પણ જ્યારે એક વખત અલમ ગાયબ થઈ ગયો તો બીબી સકીના હેપતાઈ ગયા કે અલમ ગયો ક્યાં? તો આ પ્રમાણે 5મી ઇમામ બયાન કરે છે ત્યાં સુધી કે જ્યારે અલમ આવતું ગયું ત્યારે બીબી સકીના કહે છે કે આઈ બચાવો, આ જોશો તમે મારા ચાચા આવી રહ્યા છે. જેમ જેમ અલમ આવતું ગયો એમ બીબી સકીનાને એકદમ ઓલું હતું કે મારા ચાચા આવી ગયા છે. જ્યાં જોઈ છે અલમ છે પણ અલમદાર નથી. આ પ્રમાણે ઇમામ હુસૈન અલૈહિ સલામ અલમને પાછા આવ્યા. જ્યારે ઇમામ હુસૈન સલામને જોયા તો બીબી સકીના ઇમામ હુસૈન સલામને લીપટીને કહે છે, મારા બાબા, અમારા ચાચા અબ્બાસ ક્યાં ગયા? તો કહ્યું કે દીકરી હવે તો ત્યાં નહેર ફુરાતમાં તે શહીદ થઈ ગયા છે, તો એ નહેર ફુરાતમાં છે. તો અહીંયા કહ્યું, આય મારા બાબા, મને મારા ચાચા પાસે લઈ જાઉં શું કરવા માટે? બસ મને એને કહેવું છે કે ચાચા મને હવે પાણી નથી ખપતું, મારી પ્યાસ બુજાઈ ગઈ છે, તમે બસ પાછા સહી સલામત આવી જાઓ. આ પ્રમાણે હલમ એકદમ રોતા હતા. આખી જિંદગી 5મી ઇમામ જે છે આખી જિંદગી આ બયાન કરતા હતા. મદીનાવાળા રોતા હતા. આ પ્રમાણે ગમ ફેલાતું ગયું. વેરી ઓરિજિનલ જે છે વેરસ્યો આપણા જનાબે ઝૈનબ 4થા ઇમામ અને 5મી ઇમામે કરબલાનું બયાન કર્યા છે. પણ જ્યારે ઝેરનો અસર એકદમ ફેલાઈ ગયો તો 5મી ઇમામ અલી સલામ હરેક અહેલે બેતને બોલાવે છે. 6ઠા ઇમામ બાજુમાં હતા અને 5મી ઇમામ વસિયત કરે છે, કહે છે, અય મારા દીકરા ઇમામ જાફર સાદિક, મારા પછી તમે ઇમામ છો. પણ જ્યારે આપણે 5મી ઇમામ જે છે શહીદ થઈ ગયા તો અહીંયા આપણા 6ઠા ઇમામ હવે એને ગુસલ આપે છે. ગુસલ આપતા 6ઠા ઇમામ અલી સલામ પણ એ જ પ્રમાણે ચીંક મારીને ગિરિયાઓ જારી કરે છે, જે પ્રમાણે 5મી ઇમામ 4થા ઇમામને જીસમને ગુસલ દેતા જ્યારે આ પ્રમાણે અવાજથી રોયા હતા. સવાલ કરવાવાળા સવાલ કરે છે, અહીં 6ઠા ઇમામ તમે શા માટે રો છો? કહ્યું કે મારા બાબા કરબલામાં ભલે 4 વર્ષના હતા, જે પ્રમાણે જનાબે સકીનાને ચાબુકો લાગ્યા એ જ પ્રમાણે મારા બાબા ઇમામે બાકીરને પણ નેઝાની અણી ખુચારવામાં આવતા હતા. જીસમના અંદર મેં બધે દાગા હતા. અલ્લાહુ અકબર. આપણા 5મી ઇમામ શહીદ થઈ ગયા. નમાઝે જનાઝા પઢાની. હું તો કહીશ કે મારા ઇમામે બાકીર, તમારો વસીલો એકદમ બલંદ છે. અમે ઇન્શાલ્લાહ એ સર્વે દુઆ કરશું તમારા વસીલાથી. પણ અહીંયા ઇમામને કહીશ કે મૌલા, જ્યારે તમે શહીદ થયા, જન્નતુલ બકી તરફ લઈ ગયા, એ વખતના અંદરમાં આખું મદીના જે છે આવ્યું હતું દફન ક્રિયાના અંદરમાં. પણ તમારા દાદા હુસૈન તરફ તો નજર કરો. એ કરબલાના રેત ઉપર 3 દિવસના ભૂખા પ્યાસા અને 2 ઘોરો કફન કરબલા ઉપર હતા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. માતમે હુસૈન.